હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંજય શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે તુલા રાશિ અને વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે જૂન 2026 શું લઈને આવી રહ્યો છે તે। સર્વપ્રથમ તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે તુલા રાશિ। આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એટલે કે જન્મ પત્રિકાના પંચમ સ્થાનમાં રાહુ દેવતા, શનિ દેવતા છઠ્ઠા સ્થાનમાં, મંગળ દેવતા 7th હાઉસમાં, સૂર્ય દેવતા અષ્ટમ સ્થાનમાં, બુધ અને શુક્રની યુતિ જન્મ પત્રિકાના નવમ સ્થાનમાં અને ગુરુ દેવતા જન્મ પત્રિકાના દસમ સ્થાનમાં છે। સાથે જ કેતુ દેવતા 11મા સ્થાનમાં છે। વળી આ મહિનામાં એક નહીં બે નહીં પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે કે જે તમારી સ્ક્રીન ઉપર હાલમાં તમને દેખાઈ રહ્યું હોઈ શકે છે। તો ચલો ચર્ચા કરી કે આ મહિનો સર્વપ્રથમ તુલા રાશિના જાતકો માટે શું લઈને આવ્યો છે। પરંતુ તે પહેલાં હું તમારી 1 મિનિટ વધારે લઈશ અને ધીસ ઇઝ ફોર યુ કે તમારા માટે હું થોડું નોટ ઓફ થેન્ક તમને આપવા માગું છું। તેનું કારણ તે જ છે, તમને થેન્કફુલ થવાનું કારણ ફક્ત અને ફક્ત તે જ છે કે મિત્રો આપ સૌના સપોર્ટ અને મહાદેવના આશીર્વાદ થકી આચાર્ય સંજય શુક્લ યુટ્યુબ ચેનલ 31,000 સબસ્ક્રાઈબર્સને પાર કરી ચૂક્યા છે। એટલે કે જે પ્રમાણે તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ખૂબ ગણતરીના સમયમાં આપ સૌના સપોર્ટથી જ આ શક્ય બન્યું છે। તેથી તમને થેન્કફુલ થવું જરૂરી છે। અને જો હજુ પણ તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ત્યાં ઓલ નોટિફિકેશન પર જરૂરથી ટેપ કરી લેવું જોઈએ જેથી તમને તમામ નોટિફિકેશન મળતી રહે। સાથે જ તમને ત્યાં કંઈક જોઈનનું ઓપ્શન દેખાશે। આ જોઈન કરતાની સાથે જ તમે ટેપ કરશો એટલે તમને મેમ્બરશિપ દેખાશે। એટલે કે જે કોઈ પણ મેમ્બર્સ ઓનલી વિડીયોઝ છે તે પણ તમને મળ્યા કરે તે પ્રમાણેનું પણ કંઈક પ્રોવિઝન હવે યુટ્યુબ આપી રહ્યું છે। તેથી તમને તમામ વિડીયોઝ મળે। સાથે જે મેમ્બર્સ ઓનલી વિડીયો છે જે બાકીના લોકોથી હાઈડ હોય છે, જેમ કે એસ્ટ્રોલોજીના કોર્સ છે, વાસ્તુશાસ્ત્રના કોર્સિસ છે, જેમાં તમે ઘણી બધી વસ્તુ જાણીને તમારું જીવન બદલી શકો છો, તે પણ હવે અવેલેબલ થઈ ચૂકી છે। તો જરૂરથી તમારે જોઈન કરી લેવું જોઈએ। તેથી જ આપ સૌના આશીર્વાદથી 30,000ને પાર તો કર્યા છે, 31,000ને પાર કરી ચૂક્યા છે, પરંતુ હજુ ઘણા લોકોની સેવા કરવાની છે અને ઘણા લોકોને મદદ કરવાની છે। તેથી આ વિડીયો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। તો ચલો હવે વધારે લેટ નથી કરતા અને ચર્ચા કરીએ તુલા રાશિના જાતકો માટે। તુલા રાશિના તમામ જાતકો તમને દેખાશે કે તમારી રાશિના સ્વામી શુક્ર દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના નવમ સ્થાનમાં એટલે કે ભાગ્યના સ્થાનમાં છે કે જે ત્યાં 8 જૂન સુધી રહેવાના છે અને તેના કારણે આ મહિના દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે। પરંતુ આ મહિનાના મિડ પાર્ટ દરમિયાન તમારા સાંધાના દુખાવો સાથે પગનો દુખાવો અને બોડી પેઇન થવું તેવા સંજોગો ખાસ વધી રહ્યા છે। તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે પ્રમાણેનું ખાનપાન રાખવું જરૂરી છે। તમારું બોડી ક્યાંક ને ક્યાંક તમને ઇમ્યુન સિસ્ટમ ડાઉન કરી રહ્યું છે તે પ્રમાણે સંજોગો બની શકે છે। તેનું કારણ તે પણ છે કે સૂર્ય દેવતા પણ અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક રીતે તમને કોઈકની હેલ્પ લેવી પડે, ડૉક્ટરની હેલ્પ લેવી પડે કે કોઈ પણ વ્યક્તિની। તમારું બોડી થોડુંક તમને આ મહિના દરમિયાન તકલીફ આપી શકે છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સાંધાઓનો દુખાવો ખાસ। વાત કરીએ આગળ તમારા ફાઇનાન્સ બાબતે। ફાઇનાન્સ સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના સપ્તમ સ્થાનમાં। એટલે કે આ મહિના દરમિયાન ઓલરેડી તમને કહી ચૂક્યો છું કે સ્વાસ્થ્યને ધ્યાન રાખવાનું છે। તેનું કારણ ફક્ત અને ફક્ત એ છે કે તમે તમારા કામ બાબતે તેટલા બધા વર્કોહોલિક થઈ શકો છો ને કે જો હું કામ નહીં કરું તો મારી ફેમિલીને આગળ કોણ વધારશે, જો હું કામ નહીં કરું તો મારું બેંક બેલેન્સ કેવી રીતે વધશે, જો હું કામ નહીં કરું તો જીવનમાં આગળ કેવી રીતે વધીશ। આ પ્રમાણેના વિચારો તમને વર્કોહોલિક એક્સ્ટ્રા ટાઈમ માટે વર્ક કરવા માટે મજબૂર કરશે ને તે જ તમને પછી આગળ જઈને બોડીમાં ફટીગ જે ક્રિએટ થાય છે તે કરી શકે છે અને હેલ્થ ઇસ્યુઝ આવવાના સંજોગો બની શકે છે। તેથી ઓવરઓલ જોવા જઈએ તો વર્કોહોલિક બનવા માટે, તમારું બેંક બેલેન્સ વધારવા માટે તમામ રીતે આ સમય ઘણો સારો છે, પરંતુ તેટલી જ મહેનત કરી જેટલું થઈ શકે તેટલું। અધરવાઇઝ જો તમે તમારી બોડી પર જો દયા નહીં કરો ને તો આગળ જતાં તે તકલીફ તમને થશે। વધારે દિવસનું વેકેશન તમારે લેવું પડશે। તેથી યોગ્ય ટાઈમ ડિસાઇડ કરો ને ત્યારબાદ જ આગળ વધો તો તમારા માટે ઘણું સારું રહેશે। વાત કરીએ તમારા સંતાન બાબતે। સંતાન સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે તમારી જન્મ પત્રિકાના છઠ્ઠા સ્થાનમાં। એટલે કે તમારું સંતાન ઘણું સારું પરફોર્મન્સ આપી રહ્યું છે, પરંતુ સંતાનના મિત્ર એટલે કે ફ્રેન્ડ સર્કલ પર ખાસ કાળજી રાખો। કોના સાથે ઉઠક બેઠક થઈ રહી છે સંતાનની ખાસ કાળજી રાખવાની જરૂરત છે। સંતાન હાથમાંથી જતા ન રહે ને તે વાતની ખાસ કાળજી રાખવાની છે। બાકી બધી રીતે ઘણું સારું છે। સંતાનનું એજ્યુકેશન પણ થોડુંક તકલીફમાં વધારે મુકાઈ રહ્યું છે। નવું એડમિશન લેવાનું છે કે નવો કોર્સ જોઈન કરવાનો છે તેના બાબતે તમારે થોડું ડિટેલિંગમાં જવું પડશે। જે કોઈ પણ નીટની એક્ઝામ આપવા જઈ રહ્યા છે 21 જૂને જે છે નીટની એક્ઝામ અને 21 જૂને મંગળ અને બુધ પણ રાશિ પરિવર્તન જે કરવા જઈ રહ્યા છે 22 જૂન 21-22માં, તેના કારણે પણ તે તકલીફ થઈ શકે છે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ
તમને એટલે કે તમે જો તુલા રાશિના જાતક છો તમને જાતે પણ રહી શકે છે કે તમારું સંતાન છે તો તેને પણ રહી શકે છે. તે વાતની ખાસ કાળજી રાખવાની રહેશે કે થોડો કોન્ફિડન્સથી બૂસ્ટઅપ થવાનું છે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ પણ નથી કરવાનું અને ઓવર કોન્ફિડન્સ પણ નથી કરવાનું. જો આ બે તમે કાળજી રાખશો ને તો મહિનો ઘણો સારો રહેશે તમારા માટે. આ ધ્યાન રાખજો. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવન બાબતે તમારા લાઈફ પાર્ટનર સાથે તું મેં વધારે થઈ રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. તમારા લાઈફ પાર્ટનરને સમજો. ઓકે, ત્યારબાદ જ પછી આગળ ડાયરેક્ટ જ એક વાક્ય બોલતા તરત ફાયરિંગ ન કરવા લાગો. તે પ્રમાણે જો તમે સુમેળ બેસાડીને આગળ વધશો ને તો તમારા માટે કોઈ તકલીફ આ મહિના દરમિયાન વધારે નહીં થાય. કાળજી રાખશો તો જ, તે જ હું તમને કહી રહ્યું છું. તેથી તે ફિલ્ટર માર્ક જે છે, સ્ટાર માર્ક જે છે તે ધ્યાન રાખવાનું છે. લગ્ન જીવન એકંદરે તમારા 20 જૂન સુધી તો ઘણા સારા રહેશે જ, કારણ કે મંગળ દેવતા માંગલિક પ્રસંગોના કારક અને મંગળ દેવતા અને તે 7th હાઉસના માલિક જ ત્યાં છે. પરંતુ તે મારક સ્થાનના માલિક પણ થઈ રહ્યા છે ને 2nd હાઉસના. તેના કારણે કહી રહ્યો છું કે થોડીક વધારે તકલીફ ન થઈ જાય ને નાની વાત મોટી સ્વરૂપના ધારણ કરી લે તેવું તમારે કરવાનું છે. કારણ કે આ મહિનામાં તમારા થકી પણ તમારા લાઈફ પાર્ટનરને ફાયદો થઈ શકે છે. તેથી તેમને ફાયદો એટલે તમારો ફાયદો તેમ માનીને તમારે આગળ વધવું જોઈએ. વાત કરીએ સૂર્ય દેવતા જન્મ પત્રિકાના 8મ સ્થાનમાં કે જે બતાવે છે કે આ મહિના દરમિયાન થોડુંક વધારે તમે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ તરફ આગળ વધી શકો છો. તમને એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર, આ તમામ પ્રકારના જે ઓકલ્ટ ફિલ્ડના જે કોઈ પણ જે કોર્સિસ છે કે જે સબ્જેક્ટ છે તેના પ્રત્યેની તમારી રુચિ થોડીક વધી શકે છે અને તેના કારણે તમે કોર્સ પરચેસ કરી રહ્યા છો અને તમે આગળ વધી રહ્યા છો. તેથી જો ઓકલ્ટ ફિલ્ડમાં આગળ વધવું હોય તો આ સમય તમારા માટે બેસ્ટ છે. તમે નોલેજ ગેઇન કરી શકશો. તેમ નથી કહેતો કે તમે માસ્ટર બની જશો, પરંતુ નોલેજ ગેઇન તમે કરી શકશો અને જે તમને આગળ જતાં ઘણી વધારે મદદ કરશે. બુધ અને શુક્ર જન્મ પત્રિકાના 9મ સ્થાનમાં ભાગ્યના સ્થાનના માલિક 22 જૂન સુધી રહેવાના છે બુધ દેવતા, જે તમારા ભાગ્યનો સાથ અને તમારા ભાગ્યમાં તમે આગળ વધી રહ્યા છો. તમે જે કંઈ પણ વિચાર્યું હતું તે પ્રમાણે પ્લાનિંગથી આગળ વધી રહ્યા છો ને તેવું થઈ શકે છે. તેથી તમને કહું છું બુધ દેવતા ત્યાં છે. તમારી વાણી, વાક ચાતુર્ય થકી જીવનમાં આગળ વધો અને મોટી ડીલ કરવા માટે પણ આગળ વધી શકો છો. તેથી જ તુલા રાશિના તમામ જાતકો ભાગ્યનો સાથ આ મહિના દરમિયાન તમને મળે તેવા સંજોગો મને જણાઈ રહ્યા છે. અને આકસ્મિક રીતે પહેલાં પાસ્ટમાં પણ જો કોઈ વાત કરી હોય ને તો તે હવે અચાનક સામેથી આવી રહ્યું છે અને તે ડીલ પણ ક્રેક થઈ રહી છે તેવા સંજોગો બની શકે છે. વાત કરીએ તમારા વર્ક પ્લેસ બાબતે. હા, ગુરુ દેવતા આવી રહ્યા છે તમારા વર્ક પ્લેસમાં ના સ્થાનમાં 2nd જૂનથી, એટલે કે ત્યાં ગ્રોથ કરાવશે. તમારા નામ, માન, પ્રતિષ્ઠા, આત્મસન્માન તમામમાં તે વધારો કરશે અને જે કોઈ પણ તમને ઇગ્નોર કરતા હતા ને હવે તેમને તમારી વેલ્યુ સમજાશે કે ના, આ વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે અને તેની પાસે ઘણું સારું નોલેજ પણ છે. તેથી વર્ક પ્લેસ પર શાઇન કરવા માટેનો આ અતિ ઉત્તમ મહિનો છે. જૂન મહિનાથી શરૂઆત થઈ રહી છે તેની, અને યોગ્ય એક મિનિટ તમારી પ્રોપર વર્કમાં તમે જો કરશો, જે તમારો જે કંપની અવર્સ હોય છે કે તમે બિઝનેસ કરી રહ્યા છો તે પ્રમાણે, તો તે તમારા માટે ખૂબ ફ્રૂટફુલ સાબિત થઈ શકે છે. મહેનતનું વળતર તો તમને મળવાનું છે, પહેલાં પણ કહી ચૂકી છે, પરંતુ ગુરુદેવતા તમને તે પ્રમાણેનો રસ જગાડી શકે છે ને તેમાં કે તમે ઘરે જવાનું પણ પસંદ ન કરો જલ્દી, એટલે કે તમારા વર્ક બાબતે ખૂબ વર્કોહોલિક થઈ જાવ છે. આગળ તમને કહ્યું હતું તે પ્રમાણે. તેથી ફક્ત એક ગ્રહ નહીં, ઘણા બધા ગ્રહોના કારણે વર્કોહોલિક થવાના સંજોગો વધારે બની રહ્યા છે. તેથી વર્ક લાઈફ બેલેન્સ પ્લાનિંગ કરવું જ પડશે. વાત કરી કેતુ દેવતા તમારા ઈચ્છાપૂર્તિ સ્થાનમાં છે, એટલે કે જો તમે જોશો તો સ્પિરિચ્યુઅલ અવેકનિંગનું મેં તમને ઓલરેડી કહી ચૂકી છે. સ્પિરિચ્યુઅલી મેનિફેસ્ટ અને જે કંઈ પણ મેડિટેશન તમામ વસ્તુ તમે કરશો તો સ્પિરિચ્યુઅલ અવેકનિંગના થકી તમે તમારા તમામ ડિઝાયર્સને ફૂલફિલ કરી શકશો તેમ માની શકો છો. તો આ પ્રમાણે આગળ વધો. અને તુલા રાશિના જાતકો, આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. જોબ બાબતે, બિઝનેસ બાબતે, તમારા લગ્ન જીવન બાબતે, સંતાનનું થોડી કાળજી રાખવાની છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે અને સ્પિરિચ્યુઅલ અવેકનિંગ પણ થઈ રહ્યું છે. તે પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. હવે ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે તમારે આ મહિના દરમિયાન દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં ઘઉં, ગોળ, ચોખા આ 3 વસ્તુ ભેગા કરો અને સૂર્યનારાયણ દેવતાને જળ ચડાવવાનું છે ડેઇલી બેઝિસ પર સૂર્યોદયના સમય દરમિયાન, એટલે કે લગભગ 6:30 થી 7:30, એટલે કે સૂર્યોદય જ્યારે પણ થાય છે તેનાથી +1 અવર્સની અંદર આ તમે ઉપાય કરી શકો છો. અને ત્યારબાદ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તો તમારે કરવાનો છે. આ 2 વસ્તુ તો ખાસ તમારે ઉપાય કરવાના છે. જો બીજો હું તમને ઉપાય આપું તો આ મહિના દરમિયાન તમારે દરરોજ સવારે અડધો કપ દૂધ લેવું અને તેમાં ફક્ત અને ફક્ત થોડું ગુલાબ જળ ભેગું કરો અને હળદર ભેગું કરો.
બે વસ્તુ ભેગા કરો અને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તમને જીવનમાં ઘણું આગળ વધારી શકે છે. તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં પણ તે વધારો કરી શકે છે. હેલ્થ ઇસ્યુઝ દૂર કરી શકે છે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે, એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષર પરથી થાય છે તે વૃશ્ચિક રાશિના તમામ જાતકો, તમારી ચંદ્રકુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો, તમારી ચંદ્રકુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં ચંદ્ર દેવતા એટલે કે ચંદ્રકુંડળી છે. તેના કારણે રાહુ દેવતા ચતુર્થ સ્થાનમાં, શનિ દેવતા જન્મ પત્રિકાના પંચમ સ્થાનમાં, મંગળ દેવતા છઠ્ઠે, સૂર્ય દેવતા સાતમે, બુધ શુક્ર અષ્ટમ સ્થાનમાં, ગુરુ દેવતા નવમ સ્થાનમાં અને કેતુ દેવતા જન્મ પત્રિકાના દસમ સ્થાનમાં છે. અને આ 5 ગ્રહો કંઈક આ પ્રમાણે રાશિ પરિવર્તન કરી રહ્યા છે 2 જૂન, 8 જૂન, 15, 21 અને 22. આ પ્રમાણે તે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે. તો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે. સ્વાસ્થ્યના સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના છઠ્ઠા સ્થાનમાં, એટલે કે તે રોગ, ઋણ અને શત્રુના સ્થાનમાં છે, પરંતુ પોતાની રાશિમાં જ છે. એટલે કે હેલ્થના ઇસ્યુઝ આ મહિનામાં આવી જ રહ્યા છે, પરંતુ તમારું બોડી, તમે પણ તે એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી કે ના, મને તો આ તકલીફ આવી જ ન શકે. પગના સાંધાનો દુખાવો છે, પગનો દુખાવો છે, હેડેક છે, દવા લો અને કામ ચાલુ કરો. આ પ્રમાણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો, તમારે તમારું થિંકિંગ થોડુંક રાખવાનું છે કે જે કંઈ પણ આવે છે તે તો આજે છે ને કાલે જતું રહેશે. તે રીતે જો પોઝિટિવલી હેલ્થ વાઇઝ જો તમે રહેશો તો આ મહિનો તમને તકલીફ નથી પહોંચાડવાનો. પરંતુ જો તમે કોઈ થોડું પણ કંઈ તકલીફ થઈ છે ને તમે જો ડરી રહ્યા છો કે મને મોટી કંઈ તકલીફ આવી જશે, તો સાચેમાં તમને તે થઈ શકે છે. તેથી ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ થિંકિંગ. ઓકે, તમારે ફક્ત અને ફક્ત જાતે સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનું છે કે મારું સ્વાસ્થ્ય સારું છે, મેનિફેસ્ટ કરવાનું છે કે મારું સ્વાસ્થ્ય સારું છે અને હું જીવનમાં આગળ વધી રહ્યો છું, કારણ કે ઘણા ખરા ચેલેન્જીસ આ મહિનામાં થોડાક તમને આવવાના છે. તો સ્વાસ્થ્ય બાબતે હું તમને કહીશ કે જાતે પોતાના પર જ કંટ્રોલ કરો કે મારું સ્વાસ્થ્ય સારું રહી રહ્યું છે. બીજી રીતે જો તમને કહું તો સ્વાસ્થ્યમાં ખાસ કરીને પેટને લગતી તકલીફ જ તમને હેરાન કરશે. તેથી ખાનપાન પર કાળજી રાખજો, અધરવાઇઝ જે તમને તકલીફ આપી શકે છે. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. ફાઇનાન્સ સ્થાનના માલિક ગુરુ દેવતા વિરાજમાન છે જન્મપત્રીના ભાગ્યના ભુવનમાં, એટલે કે હવે તમારા ભાગ્ય થકી તમારા પાસ્ટમાં કરેલા તમામ જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે, જ્યાં પણ પૈસા રોક્યા હતા, જે વ્યક્તિને પૈસા આપ્યા ને, તમામ તરફથી તમને થોડુંક ફાઇનાન્શિયલ બેનિફિટ થવા જઈ રહ્યો છે. તમારા જૂના કોન્ટેક્ટ્સના થકી પણ તમને કામ મળી રહ્યું છે, જોબ મળી રહી છે, નવી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અને તેના કારણે તમારા ફાઇનાન્સમાં વધારો થઈ રહ્યો છે. બીજી રીતે જો તમને કહું તો તમારા ફેમિલીમાં પણ જો મનભેદ થઈ રહ્યો હતો ને તો તે પણ દૂર થઈ શકે છે. તમારા પિતાનો તમને ખાસ સપોર્ટ મળી રહ્યો છે, હવે તે જણાઈ રહ્યું છે. જો તમારા પિતા હયાત નથી તો કોઈક ને કોઈક રીતે કોઈ અદ્રશ્ય શક્તિ તમારા પિતાના સ્વરૂપમાં જે છે તે આવીને તમારા કામ કરાવી રહી છે, તેવું તમને ક્યાંક ને ક્યાંક વિચાર આવી શકે છે ને તે તમારી સાથે થશે જ. તેથી જ કહ્યું છું કે પિતાના આશીર્વાદ થકી, પિતૃઓના પણ આશીર્વાદ થકી તમારો આ મહિનામાં ઘણો સારો સમય પસાર થઈ શકે છે. વાત કરીએ તો તમારા સંતાન બાબતે. શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં. તમારું સંતાન થોડુંક વાંચવા લખવામાં, એજ્યુકેશનમાં પાછળ પડી રહ્યું છે. તે બધી વાતમાં ખૂબ વધારે ડિટેલિંગ કરતું થઈ રહ્યું છે તેવું તમને જણાવી શકે છે ને જે ટાઈમ ટુ ટાઈમ તમામ એજ્યુકેશન સ્ટડી પૂરું કરવું તે નથી કરી રહ્યા હતા અને બીજી ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન તેમનું જતું રહ્યું છે. તેવા સંજોગો બની રહ્યા છે. તેથી તમે પણ જાતે એજ્યુકેશન કરી રહ્યા છો, તમે પોતાના પર પણ એક કાળજી રાખો અને સંતાન પર પણ આ ખાસ કાળજી રાખવી જરૂરી છે. હા, વેકેશન પણ હવે પૂર્ણ થઈ રહ્યું છે, તેથી તેમને યોગ્ય સમયે તમારે એજ્યુકેશન માટે ભણવા લખવા માટે બેસાડી દેવા જોઈએ. મહત્વની વાત એ છે કે રાહુ દેવતા જન્મ પત્રિકાના ચતુર્થ સ્થાનમાં છે અને કુંભ રાશિમાં વિરાજમાન છે અને તેના કારણે જો તમારી પ્રોપર્ટીને લગતી કોઈ તકલીફ હતી તો આ સમય દરમિયાન તમારે પ્રોપર્ટીનો નિકાલ તો આવી શકે છે, પરંતુ થોડો લોસ થઈને પણ સંજોગો બની રહ્યા છે. તેથી જો ઉતાવળ ન હોય તો પ્રોપર્ટીની ડીલ ન કરો ને તેટલું તમારા માટે સારું રહી શકે છે. રાહુ દેવતા તમને જે કંઈ પણ ડીલ તો કરી આપશે, પરંતુ તેમાં ડિસસેટિસ્ફેક્શન તો રહેશે કે ના, હજુ થોડુંક વેઇટ કર્યું હોત ને તો હજુ 5-25 લાખ હજુ વધારે આવી જાત મારા પાસે. આ પ્રમાણેના સંજોગો બની શકે છે. તેથી જો તમને કહી રહ્યો છું કે આ મહિનામાં પ્રોપર્ટીની ડીલમાં તમારે કાળજી રાખવાની રહેશે. બુધ અને શુક્ર જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે અને તે પહેલાં જો વાત કરીએ તમારા લગ્નજીવન બાબતે, સૂર્ય દેવતા વિરાજમાન છે. આ મહિના દરમિયાન તમારા જે કંઈ પણ લાઈફ પાર્ટનર છે, પતિ અને પત્નીના સંબંધોમાં ઈગો ક્લેશ ખૂબ વધારે થવાનો છે. ઈગો ક્લેશના કારણે જ તકલીફ આવશે અને તે તમને તકલીફ પહોંચાડી શકે છે. તેથી ઈગો ક્લેશ નથી કરવાનો. તમારું અભિમાન થોડું આ મહિના દરમિયાન સાઈડ પર રાખો
તો લાઈફ પાર્ટનર સાથેના સંબંધો સુમેળ થઈ શકે છે. લાઈફ પાર્ટનરનું જો હેલ્થ ઇસ્યુ હતું ને તો તે પણ નોર્મલ થઈ શકે છે. તેમની બોડીમાં પણ રિકવરી આવી રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. વાત કરીએ બુધ અને શુક્ર પર ફરીથી આવે તો તે પહેલા જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં અને ત્યારબાદ ગુરુ દેવતાને જોઈન કરશે ભાગ્યના સ્થાનમાં. એટલે કે શુભ ગ્રહો ભાગ્ય સ્થાનમાં આવતા જ તે ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યમાં વધારો કરશે અને જીવનમાં તમે આગળ વધી રહ્યા છો તેવું તમને જણાઈ શકે છે. મહત્વની વાત તે જ છે, ચેલેન્જ છે તમારા વર્ક પ્લેસ પર. તમને પૈસા તો ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે ફાઇનાન્શિયલ બાબતે, પરંતુ તમે જો જોબ કરી રહ્યા છો કે પછી તમે બિઝનેસ પણ કરી રહ્યા છો ને તો આ મહિના દરમિયાન ઘણા લોકો તમને તકલીફ આપી રહ્યા છે. તમારાથી જે લોકો જેલસ થઈ રહ્યા છે ને તે લોકો તમારો મિસયુઝ કરી રહ્યા છે અને તમારા પ્લાનને તમારા પાસેથી ડીકોડ કરાવીને મેનેજમેન્ટને પ્રપોઝ કરી રહ્યા છે. તો તે જ થતાં તમારે બચવાનું છે અને તે પ્રમાણે આગળ વધવાનું રહેશે. તો જ તમારા માટે આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે. થોડુંક સ્માર્ટલી કામ કરવાનું ચાલુ કરો, કંઈ વાંધો નહીં. ઉપરવાળો જોવે છે ને, હવે આ વિચાર બદલો. વૃશ્ચિક રાશિના જાતકો, હવે બહુ થઈ ગયું. તમે જે મહેનત કરશો ને તેનું તમને પણ ફળ મળવું જોઈએ કે જે ઘણા સમયથી નથી મળતું. બરાબર છે ને? કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા સાથે પણ આ પ્રમાણે થઈ રહ્યું છે ને. તેથી તમારો પ્લાન તમારા સુધી સિક્રેટ રાખો અને ત્યારબાદ આગળ વધો તો તમારા માટે આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે. તો આ પ્રમાણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો, આ મહિનો તમારા માટે થોડોક ચેલેન્જ અને થોડુંક સફળતા સાથે લઈને આવી રહ્યો છે, પરંતુ ઓવરઓલી ફાઇનાન્શિયલ ઘણું સારું છે. તેથી આ મહિનો તમારા માટે સારો છે તેમ આપણે માની શકીએ. ઉપાય શું કરવા છે? દરરોજ સવારે 1 ચપટી જેટલી ચણાની દાળ, 1 ચપટી મગની દાળ, 1 ચપટી ચોખા અને 1 ચપટી પીળી સરસવ, આ 4 વસ્તુ ભેગી કરો અને મહાદેવ પર દરરોજ અભિષેક કરો. હાથથી, પાણીમાં ભેગા નથી કરવાના, ડાયરેક્ટલી ફિઝિકલી તમારે તેમના પર અભિષેક કરો અને ત્યારબાદ જુઓ કે કયા પ્રમાણે મહાદેવ તમને આ મહિના દરમિયાન આગળ વધવા માટે ખૂબ વધારે મદદ કરી શકે છે. બીજો જો હું તમને ઉપાય આપું તો આ મહિના દરમિયાન તમામ વૃશ્ચિક રાશિના જાતકો હનુમાનજીનો કોઈ પણ સ્ત્રોત્ર ઉઠાવો અને તેનું રેગ્યુલરલી ચેન્ટિંગ કરો. એટલે કે હનુમાન ચાલીસા હોઈ શકે, બજરંગ બાણ હોઈ શકે છે, હનુમાન અષ્ટક હોઈ શકે છે, જે પણ તમને તમારી ઓરા સાથે મેચ થાય ને તેમાં તમે આગળ વધશો. તેને ચેન્ટિંગ કર્યા કરો. ડ્રાઇવિંગ કરતા હોવ કે સૂઈ રહ્યા હોય, તમે ચેન્ટિંગ કરશો ને તેટલું તમારા માટે સારું છે. હનુમાનજીનો કોઈ બીજ મંત્ર હોય તે પણ તમને રાસ આવતો હોય તો તે પણ તમે કરી શકો છો. તો આ પ્રમાણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો અને તુલા રાશિના તમામ જાતકો જૂન 2026 થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે તમારા સાથે આવી રહ્યો છે. જો માહિતી પસંદ આવતી હોય તો કમેન્ટમાં રિવ્યૂઝ તો જણાવવાનું ન જ ભૂલશો, પરંતુ સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને આ માહિતી શેર કરવામાં મને મદદ કરો. નેક્સ્ટ વિડીયોમાં ધનુ અને મકર રાશિ વિશે ચર્ચા કરશું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.